પેપર લીક મિત્રો, પેપર લીકને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ આપણે જોઈએ તો નીટનું એક પેપર લીક થયેલું છે. મિત્રો, આપણે ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર છે તે ઘણી વખત આવા ન્યૂઝ તમને સાંભળવા મળતા હોય છે કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે, આ પરીક્ષાનું પેપર લીક થયું છે. એવી જ રીતે હાલમાં છે તે એક મેડિકલ પ્રવેશ પરીક્ષા આવે છે નીટ યુજીની, તેનું પેપર લીક થયેલું છે. આવી જ રીતે મિત્રો ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 11 વર્ષની અંદર ટોટલ 34 પરીક્ષામાં આવી રીતે પેપર લીક થયેલા છે. આવી રીતે જ્યારે પેપર લીક થાય છે ત્યારે હજારો લાખો સ્ટુડન્ટ હોય છે તેના સપના વિખોવાઈ જતા હોય છે. સરકારને છે તે આના ઉપર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે આવી રીતે જો પેપર લીક થતા રહે છે તો વિદ્યાર્થીઓને માનસિક અસર થતી હોય છે. આ નીટની જ વાત કરીએ તો છેલ્લા 12 વર્ષની અંદર આ ચોથી ઘટના છે કે આ નીટનું પેપર લીક થયું છે. એક વખત છે 2016માં, 2021માં, 2024માં અને હવે છે તે 2026માં છે તે આ પેપર લીકની ઘટના સામે આવી છે. ખરેખર સરકારને આ પેપર લીક કરનાર વ્યક્તિઓ સામે મોટી કાર્યવાહી કરી કંઈક નવું પગલું લેવું જોઈએ. બાકી આપણે તો માત્ર સરકારને અપીલ કરી શકીએ કે આની સામે કંઈક મોટા પગલાં ભરજો.